નમસ્કાર મિત્રો, આજે હું છું ગોંડલના નવલખા પેલેસની અંદર. આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો તે નવલખો પેલેસ છે. હવે આપણે જોવાના છીએ જે બાકીના વિભાગ છે એને આપણે જોવાના છીએ. એમાં ખાસ ડોલ વિભાગ, ક્રોકરી, કિટલી અને બીડ વર્ક, તેમજ કાઠિયાવાડી બેઠક રૂમ, પાઘડી કલેક્શન અને ઘડિયાળ કલેક્શન, આ 3 વિભાગ હવે આપણે બાકી છે. તો ચાલો આપણે જોવા જઈએ. એમાં સૌપ્રથમ જે ડોલ કલેક્શન છે એની માત્ર ફી છે 30 રૂપિયા. મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ડોલ કલેક્શન. ઢીંગલીઓનું જે કલેક્શન છે એને જોવા માટે. તો ચાલો નિહાળીએ ડોલ કલેક્શન. જે અવનવી ઢીંગલીઓ જે છે દેશ વિદેશથી મહારાજા લઈ આવેલા અથવા તો એમને ગિફ્ટમાં મળેલી હોય એવી જે ડોલ કલેક્શન છે એમનું આ કલેક્શન છે. અને એ સરસ રીતે સાચવેલી છે, આપ જોઈ શકો છો. આ તામ્રપત્ર ગોંડલની પ્રજાએ મહારાજા ભગવતસિંહજીને અર્પણ કરેલું છે, કે જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે પોતાની સવર્ણ જ્યારે તુલા થઈ સોનાથી બાપુને તોલવામાં આવે, તેમ છતાં જે પૈસો જે છે એમણે સત્કાર્ય પાછળ વાપરો, એની યાદમાં આ પ્રમાણપત્ર મૂકવામાં આવ્યું છે. મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ રાજાજીના સિટિંગ રૂમ, મીટિંગ રૂમ અને બેઠક રૂમ જે છે, ડાઇનિંગ રૂમ, એમાં આપણે જઈ રહ્યા છીએ. બંને બાજુ રૂમ છે. એમાં પહેલા આપણે સિટિંગ રૂમ, બાપુનો બેઠક રૂમ જે કહેવાય, આપ જોઈ રહ્યા છો અત્યારે. આની ભવ્યતા જ તમને મંત્રમુગ્ધ કરી દેશે. મહારાજા ભગવતસિંહજી પોતે, આ એમનો ફોટો આપ અહીં જોઈ રહ્યા છો. આપ જોઈ રહ્યા છો કે ખૂબ ભવ્ય રીતે આજે પણ સચવાયેલો છે. દરેક પડદા અને બેઠક રૂમની તમે જે ભવ્યતા જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે. ફ્લાવર પોટ પણ અહીં સરસ મજાનો મૂકવામાં આવ્યો છે. હવે જે આપ જોઈ રહ્યા છો એ છે ભગવતસિંહજી મહારાજનો મીટિંગ રૂમ. અહીં જે આપ ફોટા જે જોઈ રહ્યા છો એ મોંઘીબા ભગવતસિંહજીના માતૃશ્રી, અને એમની સામે જ આ બેઠક જે મીટિંગ હોલ છે એમાં એમનો ફોટો એમના પિતાશ્રી એવા શ્રી સંગામસિંહજી આપ જોઈ રહ્યા છો. ડાઇનિંગ રૂમ કે બાપુનું મેજ, જે જમવા માટે જ્યારે મહેમાનો અને દરબારશ્રી પોતે બેસે એનો આપ આ ભવ્ય ડાઇનિંગ હોલ પણ જોઈ રહ્યો છો. અહીં એક મૂવીનું શૂટિંગ થયું છે દાદા. આમાં અહીંયા કયા પિક્ચરનું શૂટિંગ થયેલું છે? હા, પ્રેમ રતન જે ધનપાયો જે મૂવી આવ્યું હતું એમાં કદાચ આપને જો આ સીન જોયો હશે તો આ જમણવારના સીનમાં મૂકવામાં આવ્યું છે એવું. તો આ મિત્રો છે ડાઇનિંગ હોલ, કે જ્યાં બેસીને મહારાજા શ્રી પોતાના પરિવાર સાથે અને આવેલા મહેમાનોની સાથે જમવા બેસતા. સરસ મજાના ફ્લાવર પોટ પણ અહીં મૂકવામાં આવેલા છે, જે આની ભવ્યતા વધારી રહ્યું છે. જે ગોંડલની આન બાન અને શાન કહી શકાય એવો આ નવલખો પેલેસ, કે જેને બાંધવામાં એ સમયમાં 9 લાખ રૂપિયા જેવો ખર્ચો થયેલો હતો, જેને કારણે એને નવલખો પેલેસ પણ કહેવાય છે. આમ તો એનું મૂળ નામ દરબારગઢ છે, પણ નવલખા પેલેસ તરીકે અત્યારે વધુ ઓળખાય છે.
મિત્રો હવે આપણે જોઈ રહ્યા છીએ એ છે રાણીવાસ, કે જ્યાં ભગવતસિંહજી મહારાજના ધર્મપત્ની અને એમની રાણીઓ જ્યાં રહેતી હતી એ જે રૂમો છે એને આપણે જોવા જઈ રહ્યા છીએ. ગાડું કે જેમાં મહારાજાની જાન જોડાતી અને જેમાં એ પોતે પરણવા માટે જતા એ આ છે. આપ જોઈ રહ્યા છો એકદમ ભવ્ય એવો નવલખો પેલેસ જે ગોંડલમાં આવેલો છે. અને આ છે રાણીવાસ. આ છે કોકરી કલેક્શન, જે આપ લિસ્ટમાં હું મૂકીશ ત્યારે જોઈ શકશો. એ કોકરી કલેક્શન અહીં આપને જોવા મળશે, જે વિદેશમાંથી જે ડીશ કે એવું જે આપણે જેને કહીએ છીએ ને કેલેન્ડર સાલ પણ આમાં આવી શકે છે. આપ કદાચ ધ્યાનથી જોશો તો આપને ખ્યાલ આવશે. મિત્રો આ છે મહારાજા જે લોકો જમતા, રાજા મહારાજા અને રાણીજી, એના આ જે કલેક્શન છે ડિનર સેટના એ કલેક્શનો છે. અહીં સરસ મજાની અભેરાય બનાવવામાં આવી છે, જેને આપણે અભેરાય કહીએ છીએ ગુજરાતી ભાષામાં. એ અભેરાય ને એની માથે જે કાચના વાસણો આપણે જોઈએ છીએ ને મિત્રો, એ બધું સુંદર મજાનું કલેક્શન અહીં રાખવામાં આવ્યું છે. વર્ષ વાઇઝ મૂકવામાં આવે છે. 1971, 72, 73, 74 એ દર વર્ષનું કેલેન્ડર આમાં આપ જોઈ શકો છો. ચાઇનાના વાસણથી લઈને અલગ અલગ જર્મની, ભારતના વાસણો અહીં આમાં મૂકવામાં આવ્યા છે. તો આ એક સુંદર મજાનો કક્ષ પણ આપ જ્યારે આવો ત્યારે ચોક્કસ નિહાળજો. મિત્રો હવે આપણે આ જે કક્ષ છે એમાં જઈ રહ્યા છીએ એ છે કીટલી કલેક્શન. તો નામથી જ તમને ખ્યાલ આવી ગયો છે કે અહીં અવનવા દેશોની કીટલીઓનું કલેક્શન કરીને રાખવામાં આવ્યું છે, કે જેમાં આપણે કીટલીઓ રાખવામાં આવી છે. આપ જોઈ શકો છો આ આખો વિભાગ જે છે એ કીટલીઓનો છે. અને આ જે કીટલીઓ છે કોપર પિત્તળની જે કીટલીઓ છે એ અભેરાય ઉપર રાખવામાં આવેલી છે. આપ જોઈ શકો છો. મિત્રો આ છે કીટલી કલેક્શન અને અહીંયા આ વિભાગ પણ પૂરો થાય છે. અને આ કીટલી વિભાગ પછી આપણે હવે જઈ રહ્યા છીએ જે બીજા જે કક્ષ છે, જેમાં કાઠિયાવાડી બેઠક રૂમ, પાઘડી રૂમ અને ઘડિયાળ કલેક્શન, ત્યાં જવાનું છે. પણ એ પહેલા અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ છે રાણીવાસનો એરિયલ વ્યૂ, એટલે કે તમામ જે તમે ગ્રાઉન્ડ ઉપર ઉભા રહ્યો અને જે રાણીવાસ તમને દેખાય છે એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ખૂબ સુંદર નકશીકામ પણ અહીં તમને જોવા મળશે, કે જે ઝરૂખા રૂપે મારા અંદાજે અગાઉ જ્યારે રાણીઓ હશે ત્યારે ઝરૂખો હશે, પણ અત્યારે એને કદાચ પેક કરીને આવી રીતના બાંધી દેવામાં આવ્યું છે. અને આ આપ આખો વિભાગ જે છે રાણીવાસનો એ જોઈ રહ્યા છો. અને હવે આપણે જઈ રહ્યા છીએ કાઠિયાવાડી બેઠક રૂમ અને પાઘડી વિભાગ જોવા માટે. તો ચાલો નિહાળીએ પાઘડી રૂમ અને કાઠિયાવાડી બેઠક રૂમ. નાની એવી જગ્યામાંથી આપ અંદર જશો તો આપને ઘડિયાળ કલેક્શન જોવા મળશે. બાપુએ ખરીદી કરેલી હોય એવી ઘડિયાળો અહીં સુંદર રીતે સાચવવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો ઘડિયાળ કલેક્શન. નાનો વિભાગ છે પણ તો પણ સરસ છે. બોટમાંથી નીકળેલી ઘડિયાળ પણ છે. આપ જોઈ રહ્યા છો આ જે છે એ 1852 ની ઘડિયાળ છે. આ વર્લ્ડ ટાઈમ બતાવી રહી છે. આ એક ઘડિયાળ પણ અહીં રાખવામાં આવી છે. આ ઘડિયાળ પણ એવી છે કે જે વર્લ્ડ ટાઈમ બતાવે છે. આ જે છે 1874 જાપાન મેડ ઘડિયાળ પણ છે. અહીં લંડનના પણ આપ નમૂના અહીં જોઈ શકો છો ઘડિયાળના. તો ખૂબ બધું છે અહીંયા. જ્યારે પણ આવો ત્યારે આ ઘડિયાળ તમે ચોક્કસ જોવા આવજો. આ રેસિંગ કારના ટાયરની અંદર ઘડિયાળ, કલાકારોના ફોટા સાથેની ઘડિયાળ. આ લંડનનો અલાર્મ અહીં મૂકવામાં આવ્યો છે. મિત્રો હવે આપણે આવી ગયા છીએ સંગ્રામસિંહજીના, ભગવતસિંહજીના પિતાશ્રીનો બેઠક રૂમ
અને કાઠિયાવાડી બેઠક રૂમ આમ તો કહી શકાય, કારણ કે અહીં કાઠિયાવાડી સમાજની આપણી જે સંસ્કૃતિ છે એને અનુરૂપ બધી વસ્તુ અહીં ગોઠવવામાં આવી છે. નંદકુંવર મહારાણીનો પણ અહીં સુંદર મજાનો ફોટો મૂકવામાં આવેલો છે, આપ જોઈ શકો છો. અહીં અભેરાય કાંધી, જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ, એ કાંધી ઉપર પિત્તળના વાસણો જે છે એમ ગોઠવવામાં આવે છે. અને ઉપર જે છે સંગ્રામસિંહજીનો ફોટો છે, અને સંગ્રામસિંહજીની બેઠક હતી એવું કહેવાય છે કે અહીં બેસતા. એટલે આ પણ એક સુંદર મજાનો રૂમ છે. આ જે વાસણો છે જૂનવાણી પ્રકારના વાસણો, મેં તમને કીધું ને આખી ફરતે આવા વાસણો અભેરાય ઉપર કાંધી ઉપર ગોઠવવામાં આવ્યા છે કે જે માત્ર પિત્તળના છે. મિત્રો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પાઘડી રૂમ. આ 3 રૂમ તો બાજુમાં છે, ઘડિયાળ કલેક્શન, પાઘડી રૂમ અને બેઠક કે જે કાઠિયાવાડી રૂમ છે. તો અહીંથી તમે આવશો એટલે આ જે છે એ છે પાઘડી રૂમ. તો વિવિધ વિસ્તારમાં જે પાઘડીઓ પહેરવામાં આવે છે, અથવા તો જે સ્ટેટ પંજાબ, રાજસ્થાનથી લઈને રાજા મહારાજો જે પાઘડી પહેરે છે એનું આ સુંદર મજાનું કલેક્શન હવે આપણે જોવાના છીએ. હવે આપ જોઈ રહ્યા છો સુલતાન ઓફ તુર્કી, મહારાજા ત્રાવણકોર, અરબ રાજા, રાજસ્થાન કે પછી મારવાડી પાઘડી. ટૂંકમાં આપણે અહીંયા જે પાઘડી અથવા તો જે જાતિ વિશે આપણે જોતું હોય એ તમામ લોકોની પાઘડી આપને અહીં જોવા મળશે. આ છે મુગલ શાહજહાં, એની જે પાઘડી છે. આ નવાબની પાઘડી જે જુનાગઢ કાઠિયાવાડના હતા તે, પઠાણ, આ બધાય. અને આ જે છે આપ તો આને ઓળખતા જશો, શિવાજી મહારાજ જે પાઘડી પહેરતા એ. ટૂંકમાં આપ અવનવી પાઘડીઓ અહીં જોઈ શકશો. તમે અહીં આવો તો મેં કીધું એમ અહીં ખૂબ સમય જોશે તમારે, કારણ કે આ બધું જો તમે જોવા અને જાણવાની ઈચ્છા હોય તો તમારે આ જોવું પડશે. રાજાઓના સમયની અથવા તો જૂનવાણી સમયથી લઈને આજ દિવસ સુધીની તમામ પાઘડીઓ જોઈ શકો છો, અને એનું સુંદર મજાનું કલેક્શન અહીં રાખવામાં આવ્યું છે. નીચે આવી આ જે છે એ આપ જોઈ શકો છો, કાઠિયાવાડથી લઈને ઇન્ડિયા, પારસી, અવનવી પાઘડીઓ, દરબાર સાહેબ ને વિવિધ પાઘડીઓ. ટૂંકમાં આ જોધપુર રાજસ્થાનની પાઘડી આપ જોઈ રહ્યા છો, જે આપણી અત્યારે સાંસ્કૃતિક ધરોહર જે છે એ બધું અહીં અકબંધ રીતે સાચવવામાં આવ્યું છે. મિત્રો એક અહીં જૂનવાણી પેઇન્ટિંગ જે મૂકવામાં આવ્યું છે સીતા સ્વયંવરનું, એ પણ ખૂબ સરસ છે. તો મિત્રો આ તો નવલખો પેલેસ, અને આપણે એના બધા વિભાગ ભાગ 1 અને ભાગ 2 માં મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે નવા એપિસોડમાં ફરીવાર મળીશું. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ કોમેન્ટ પણ કરજો, અને નવામાં તમે શું જોવા માંગો છો તે પણ જણાવશો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.